मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. जिसने मन मारने की शक्ति नहीं, જેને રાગને મારી નાખવાની શક્તિ નહીં, બરાબર, રાગને ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે નપુંસક શક્તિ છે. સમજાણું કાંઈ? હા, એ વાત છે. પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરના નહીં કામ ત્યાં. રણે ચડ્યા રજપૂત છુપે નહીં, એમ આત્મામાં ચડે એ કઈ છુપા ન રે બાપા. ભગવાન પ્રસિદ્ધ પામે ત્યાં. લોકો કહે છે ને કે સંકિત છે ભાઈ કેવળી જાણે આપણને ખબર મારા હાથે ગજબ કરે છે ને. હે અહીં તો કે છે નિર્વિકલ્પ પ્રવૃત્તિ દ્વારા છે જ એ ખબર ન પડે ને. હા હા, સમજાવું કાંઈ? योगी तो उसे कहते हैं कि जो बड़ाई पूजा अपनी महिमा पूजानो और लाभ आदि सब मनोर लाभ કરોડો રૂપિયા અને કરોડો શીશો મળે, રાજા એના શીશ થાય, એ બધા મનોરથને છોડ. સમજાણું કાંઈ? મનોરથ રૂપી વિકલ્પ જાળો છે રહિત, निर्मल ज्ञान दर्शनमयी परमात्मा को देखे. જ્ઞાનની વર્તમાન દશામાં તે દશાને પરમાત્મા તરફ આવતા દેખે કે આ આત્મા એને જાણે, પોતે પરમ સ્વરૂપ ભગવાન અંદર છે એને જાણે, એને અનુભવ કરે.
સમજાણું કાંઈ? બહારની બડાઈ ભાવ અને પૂજા અને દુનિયા સ્વીકારે ત્યાં હો રાજી રાજી થઈ જાય. એ દુનિયા પાગલ તને સ્વીકારે મારા રાજી થઈ જાય. પાગલ તારી પરીક્ષા કરીને તને રાજી કરે. ઈ કે છે કે પડાઈ ને પૂજા ને મહિમા બહાર નો છોડી દે. દુનિયા તો માનશે પણ તારી માનતા હાથે નહીં થાય. विकल्प वालों रही निर्मल इनाम दर्शन में परमात्मा को देखे देखवाना अर्थમાં શ્રદ્ધા પણ છે અને દેખે બે છે. એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે ભગવાન સ્વરૂપનું, એમાં રમે. तो ऐसा मन के मारे बिना नहीं हो सकता. मन ने माया के बिना भगवान भेटा ने भगवान નું જ્ઞાન શ્રદ્ધા અનુભવ થઈ શકતો નથી. આવું કામ લેવું હોય. બરાબર. વાણિયાને મેળો જઈને ધરો બોલા ક્ષત્રિય હતા પેલા તીર્થંકરો, રાજકુમારો, વાસ્તવિક આત્મતત્વને જાણનારા તો મોટા રાજકુમારો ચક્રવર્તી તીર્થંકરો, જેના વીર્ય ને બે મોટા, બહારના પુંજ પણ મોટા, અંદરમાં વીર્યની જાગૃતિ ઘણી. એ ક્ષત્રિયનો ધર્મ હતો એ સ્વીકારતા ત્યારે. લોકો એમ કે છે કે વાણિયાનો ધર્મ, વાણિયા ધર્મ આવે. વાણિયાનો ધર્મ નથી, આ તો આત્માનો ધર્મ છે. આ તો આત્મા જે સ્વરૂપે છે તેનો ધર્મ આત્માનો ધર્મ છે. વાણિયાનો ધર્મ ક્યાં હતો? એ આનંદ નો વેપાર કરે તે વાણિયો. રાજના વેપાર કરે તે પાગલ. એ શુભ રાગનો વેપાર કરે તો એ પાવડિયા હિજડા. બહારનો વેપાર તો કપી શકે છે કે બી. તેથી અહીં કહ્યું ને કે શુભ રાગથી પોતાનું કલ્યાણ થશે. શુભ યોગની ક્રિયા તો મહાવર્ત લઈને બેઠો છે. હજારો રાણી થોડી શુભ રાગ થયો. એ શુભ રાગ એ વિકલ્પની જાળ છે. નિર્વિકલ્પ પ્રભુ સચ્ચિદાનંદ નાથ અંદર બિરાજે છે તો નિર્વિકલ્પ થી જ પ્રાપ્ત થાય એવું છે. એ જ પુરુષાર્થ છે. આ તો આના વીર્યનો એ પુરુષાર્થ છે. વીર્ય પોતામાં વળે એ એનો પુરુષાર્થ છે. વીર્ય પરતર વળે એ વીર્ય નહીં. સમજાણું કાંઈ? આવી વાતું છે. બાબો હેમખોટ કે ધર્મ કરવો, ચોવ્યાર કરવો, કંદમૂળ નો ખાવા ફરવાનું થઈ ગયો ધર્મ. અરે ભાઈ ધર્મ નથી બાપા, એ તો રાજની ક્રિયા છે ભાઈ. સમજાણું ને? जो ऐसा मन के मारे बिना नहीं हो सकता, यह निश्चय जानना. 58 आगे ज्ञानमय आत्मा को હવે શું કે છે? ભગવાન તો જ્ઞાનમય છે પ્રભુ. બરાબર. ચૈતન જ્યોત છે. जागृत ज्योत चैतन्यमय प्रभु. ये ज्ञानमय को छोड़कर अन्य पदार्थ का ध्यान करते हैं. भाषा जो उपचित है
સ્વનો આશ્રય છોડીને પરનો આશ્રય કરે, ये अज्ञानी है। ये उनको केवल ज्ञान कैसे उत्पन्न हो सकता है? हाँ, ऐसा निरूपण करते हैं। 58 अप्पा मिली भी नाम अप्पा મૂકી નહીં કેવો અપ્પા નામ અનુજે જાય જાણું બઠ જીયમ મિયમી જીયમ વિયમ કૌત કેવળ નાણું અજ્ઞાન વિજમૃતમ વિજંબી છે ને અજ્ઞાન ઉત્પન્ન કરનાર ને जो महानिर्मल केवल ज्ञानादि अनंत गुण रूप गुण तो केवल कैसे उत्पन्न हो सकता है? तो केवल पर्याय के लिए आगे गुण कैसे? निर्मल केवल ज्ञानादि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर भगवान आत्मा का तो ज्ञानमय आत्मा, ये राजे नहीं, पुण्य नहीं, दयामय आत्मा है नहीं। निर्मल केवल ज्ञानादि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर આ બાજુ કેવળ જ્ઞાનમય આદि અનંત ગુણ રૂપ आत्मा ने छोड़ी नहीं। जड़ पदार्थ पत्र उनका ध्यान करता है। मूल तो जड़ तेरे से ठीक पर अन्य शब्द से समझाऊ છે અનંત ગુણ રૂપ અનુ અન્યત બહિર્ગ્રવાલંબનમ એમ શબ્દ છે। જડની વાત નહીં। પોતાનો ભગવાન જ્ઞાનમય સ્વરૂપ છે એનો આશ્રય છોડીને પરદ્રવ્યનો જે આશ્રય, ચાહે તો પરદ્રવ્ય સિદ્ધ હોય કે અરિયંત હોય કે પરમાત્મા, વાત એ છે જો અન્યત બહિર્દ્રવ્યવલંબન એમ જે શુદ્ધાત્માનુભૂતિ જે કેતન જાયંતી શું કે છે? જ્ઞાનમય ભગવાનનું ધ્યાન છોડી અને અન્ય પદાર્થના ધ્યાનમાં જાય છે એને આત્મા કેમ મળશે? ભારી સ્પષ્ટ। चाहे तो देवगुरु ने शास्त्रों भगवान साक्षात परमात्मा हो पण एना आश्रय में आलमन लेवा जता राज है। समझाय छे काई? ज्ञानमय आत्मा, आनंदमय आत्मा एवं अनंत ज्ञानादि गुण रूप आत्मा તેનો આશ્રય, તેનું ધ્યાન તેને ધ્યેયમાં ન લેતા अन्य જે બાહ્ય પદાર્થો તેને ધ્યાનમાં લે છે। परदेव उनका ध्यान करते हैं। हे वत्सो, ये अज्ञानी है। गुरु शिष्य ने कैसे हे शिष्य तारो भगवान ज्ञान ने आनंदमय છે ને છોડીને અન્ય કેવડી હોય પરમાત્મા પંચ પરમેશ્વરી હોય એનું જે ધ્યાન કરે છે તે અજ્ઞાની થઈ ગયા। જાણી એનાથી લાભ માને છે ને પડતી સમાધિ સતકમાં તેમ કહ્યું છે કે આત્મા
અર્યંતનું ધ્યાન કરીને પણ અર્યંત એ તો અર્યંતનું લક્ષમાં લઈને પછી આ ભોળી જાય ને અને પોતાનો જેમ ઝાડ પોતે જ ઘસાય અગ્નિથી મહાત્મા પોતે એકાગ્ર થઈને ધ્યાનમાં આત્માને પ્રગટ કરે. હા બરાબર. પણ અહીં તો ચોખ્ખી વાત કરી છે સ્વદ્રવ્ય ને પર વસ્તુ બે. એમાં સ્વ ભગવાન જ્ઞાનમય પાછો કેવો છે? જ્ઞાનમય જાનમય છે. એ રાગમય પુણ્યમય છે નહીં. બરાબર. તેવા કેટલા ગુણો છે અનંત. કેવલ જ્ઞાન એક જ્ઞાન દર્શન આનંદ એવા આનંદ ગુણ રૂપ છે આત્મા. એનો આશ્રય છોડી એને ધ્યાનમાં આનંદ લેતા આત્મા સિવાય બીજા પદાર્થને ધ્યાનમાં લક્ષમાં ધ્યેયમાં બનાવે છે. હા છે એ અજ્ઞાન છે. પાછું એમાં માને છે ને એ ક્યાં ધર્મ છે. પરનો આશ્રય કરતા મને કલ્યાણ થશે. કારણ કે લાભ આટલું તો કરે છે ને એટલે સ્વનો આશ્રય છોડીને પરાશ્રયમાં લાભ માનીને કરે છે. અજ્ઞાન છે. જ્ઞાનીને શુભભાવ આવે પણ એનો આશ્રય નથી. શુભભાવ તત્વનું લક્ષણ નથી. એને તો એ શુભ ભાવ ને પર વસ્તુ ભગવાન પોતાના સ્વપર પ્રકાશ જ્ઞાનમાં એ તો નિમિત્ત થયા. જ્ઞાનમાં નિમિત્ત થયા, પ્રગટ થવામાં નહીં. જે સ્વરૂપ છે તેનું જ્ઞાન થતા સ્વપર પ્રકાશક પર્યાય પોતાની પોતામાં થઈ એમાં એ પર વસ્તુ તો નિમિત્ત છે. બરાબર. એ વસ્તુમાંથી જ્ઞાન થયું નથી. એ પરનું જ્ઞાન પણ પરને આશ્રય થયું નથી. પરનું જ્ઞાન પણ સ્વને આશ્રય સ્વપર પ્રકાશક થયું છે. એવો આશ્રય સ્વનો છોડી એકલા પર પદાર્થના લક્ષમાં ધ્યાનમાં ધ્યેયમાં જાય છે. અજ્ઞાન છે. હા આ લોકો કેટલા કરે ને ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન. શાનું? ભગવાનનું ધ્યાન કરો, પરમેશ્વરનું ધ્યાન કરો. પણ પરમેશ્વર તો પર છે, ત્યાં ધ્યાન કરો એટલે રાગ કરે છે. અંદરમાંથી નીકળી જાય છે. હા નમો હરિહંતાન નમો સિદ્ધાન. આનું પર ગણે છે ને બે અનુકૂળ ગણે એને ત્યાં સમય પૂરી થઈ જાય. થઈ ગયો ધન ગયા. હા પાછું ધર્મના મોઢા મોટા છે. હા હા તેનામાં વિકલ્પનો પણ પ્રવેશ નથી. અહીં એ કે છે પોતાના સ્વભાવનું ધ્યાન છોડી અને જે પોતાના સ્વભાવમાં નથી એવી અનેરી ચીજનું ધ્યાન કરશે. વિજ્ઞાની છે. જ્ઞાનીને આવે છે ને ભાઈ, એ તો એને જાણે છે. શુભ ભાવથી મને લાભ થશે એમ નથી. શુભ ભાવનું લક્ષ્ય પર ઉપર છે. પંચાસી એમને કહ્યું છે ને પ્રશસ્ત રાગ. કેમ પ્રશસ્ત રાગ? કે હા પ્રશસ્ત દેવગુરુ છે એમાંથી એને આશ્રય છે માટે પ્રશસ્ત. હા હા એ રાગ એને આશ્રય થાય છે. પ્રશસ્ત દ્રવ્ય એમ કે છે. હા 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 વિષય છે. રાગનો વિષય પર છે.
ગજબ વાત બાપુ. એક આત્મરામ ને એક જગત આખું. બરાબર. અને તે આત્મરામ અનંત જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ એને છોડીને આત્મા સિવાય પરદ્રવ્યનું જે જ્ઞાન કરે, ધ્યાન કરે, અજ્ઞાની છે. કેમ કે એના લક્ષ્યથી આત્માને કાંઈ પણ લાભ થતો નથી, નુકસાન થાય છે. એટલે એમ કે લાભ એ માટે કરે છે ને, એમ કે આમ કરો તો લાભ થાય. એટલે પરાશ્રય કરવા જાય લાભ થશે, એ જ મિત્ર અજ્ઞાન છે. સમજાણું કાંઈ? આ પંડિતો હોય છે, બધા ભણ્યા હોય કાશીમાં. આવી વાત બેની કઠણ પડે, શું કરે? પોથા ભણ્યા હોય ઘણા શાસ્ત્રમાં. પોથા ભગવાન ભણ્યો નથી, એને આ બે હું ભારે કઠણ. વાત ને વિવાદ, આમાં આમ લખ્યું છે, આમાં બધું લખ્યું છે. સ્વનો આશ્રય છોડીને એકલો પરનો આશ્રય કરવા જાય છે, અજ્ઞાન છે. બરાબર. કેમ કે અનંત જ્ઞાનાદિ કેવળ જ્ઞાનાદિ ગુણનું રૂપથી આત્મા, એનું ધ્યાન એ તો સ્વાશ્રય દ્રષ્ટિ અને જ્ઞાન, એમાં તો આનંદ છે કે છે. એને છોડીને પરદ્રવ્યનો આશ્રય એ અજ્ઞાન છે અથવા દુઃખ છે. એ જ્ઞાન નહીં, આ જ્ઞાન નહીં. પૂર્ણ આનંદ સ્વરૂપનો આશ્રય કરતા જે જ્ઞાન થાય, તે પરનો આશ્રય કરતા એ જ્ઞાન નહીં. બરાબર. એટલે અજ્ઞાન છે. આવી વાત છે. લોકો કહે ને ભાઈ ભક્ત બહુ નિશ્ચયની વાતમાં ન રહી શકે, એને ભક્તિ કરવી આવે ખરું, પણ એનાથી લાભ થાય માને તો વિજ્ઞાન છે. સમજાણું કાંઈ? બરાબર. परद्रव्य उनका ध्यान लगाते हैं, ये अज्ञानी. तेषाम अज्ञान विजृंभता, शुद्धात्मा के ज्ञान से विमुख. પોતાનો ભગવાન જ્ઞાનનો ભંડાર, શુદ્ધ ચેतना સિંધુ हमारो रूप है. શુદ્ધ ચેતના સિંધુ, ચેતનાનો દરિયો ભગવાન આત્મા અંદર પડ્યો છે. એવા શુદ્ધાત્માનો આશ્રય છોડી, મહાપ્રભુનો આશ્રય છોડી અને પરદ્રવ્યનો આશ્રય કરે છે, તે અજ્ઞાની મૂઢ છે. તો સમજાણું કાંઈ? આ બધું વ્યવહારનો તેથી કેમ ને, પણ આ તો કે શાસ્ત્ર ને ભગવાન પહેલા ભગવાન પણ જોયા નતો આવ્યો છે, કઈ મળ્યું નહીં. અંતર ભણવામાં માન છે એ વળ્યું નહીં, તો આમ કરતા કરતા થઈ છે. પરના લક્ષમાંથી ભગવાનનું સ્મરણ, જાપ, ભક્તિ, ધૂન લગાવવી ભગવાનની. ભાઈ તારા સિવાય ભગવાનને બીજા ભગવાનની ધૂન લગાવવી તો વિકલ્પ છે. બરાબર. અને તેમાં તું લાભ માને છે તે અજ્ઞાન છે. આમ તો એ વિક્રમ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમ અજ્ઞાન છે નહીં.
कुमति कुसुर कुधीरू अज्ञान से परिणित हुई। પરદ્રવના આશ્રયથી જે કઈ કુજ્ઞાનમતી आदि सुख થાય ये जीवों को केवल ज्ञान की प्राप्ति कैसे हो सकती है? જેને પર તરફના જ્ઞાનમાં રસમાં ચડી ગયો છે એવું કુમતી કુશ્રુતાવધિકુ બરાબર એને કેવળ જ્ઞાન આત્મા ભગવાન પૂર્ણાનંદ એવું કેવળ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? પર્યાયમાં કેવળ જ્ઞાન એને ક્યાંથી થશે? એ વાત થાય સમજાણું કાંઈ જેને આત્મા પૂર્ણ સ્વરૂપ ધ્યેયમાં નથી તેના ધ્યાનથી કેવળ જ્ઞાન ક્યાંથી થશે? એમ કે છે પરના ધ્યાનથી તો કુમતી કુસાદી થશે. બરાબર. મુનિ આવું કહે તો ત્યાં કોઈ નહીં વિરોધ કર્યો નહીં. તેથી તો આવું હતું નહીં ને. રેલ નહોતી, ટપાલ નહોતી. એક ગામ થી બીજા ગામની ખબર ન હોય ત્યાં. બરાબર. ના તો અત્યારે એક ગામ ની વાત કરતા 5 કલાક તો અમેરિકા પહોંચી જાવ. ગામ જાય ખબર ન પડે. વાંચનારા તો સજાય. બાપુ આ તો કે છે સ્વચૈતન પ્રભુ ये अनंत अपरिमित मर्यादा रहित स्वभावનો સાગર ભગવાન છે. એવું પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ, એવું જે કેવળ જ્ઞાન દર્શનમય પરમ સ્વરૂપ એનો આશ્રય છોડી દઈને બીજા દ્રવ્યનો પદાર્થનો આશ્રય કરવા જાય અને એમાં લાભ માને તો જાય છે ને. એથી અજ્ઞાન છે. બરાબર. પાંચ 50 લાખ પેદા થયા હોય, છોકરાઓ મોટા ભણતર ભણ્યા જાગ્યા હોય. અત્યારે છોડ્યો હવે બહુ ભણે છે. LLB ફલાણું ઠીકું. પૂન હોય તો મજા વિના રહે નહીં. બરાબર. એમાં હું છે પણ ત્યાં રાજે રાજે થઈ એમાં કેમ કન્યાને વર હારો મળ્યો, ઘર હારું મળ્યું, વર ને ઘર હારું મળ્યું. પણ વર ની ક્યાં ને ઘર ક્યાંય સારું છે? એ જાય કે છે સંયોગ નો આશ્રય જાય ત્યાં લાભ માને મિથ્યા છે જ્ઞાન. બરાબર. બરાબર. એ તો બાય નો સંયોગ પાપ નો, પણ આ તો પુણ્યનો સંયોગ દેવગુરુ શાસ્ત્રને લક્ષ્ય જાય તો પુણ્ય થશે. ધર્મ નહીં થાય. અને લક્ષ્ય કરે ને ધ્યાનમાં લાભ માટે લક્ષ્ય કરે માટે અજ્ઞાન છે એમ કે છે. એ વાત છે. कैसे हो सकती है केवल ज्ञान नहीं प्रति? कभी नहीं हो सकती. यद्यपि विकल्प सहित अवस्था में शुभ उपयोग को चित्त की चर्चा के लिए शुभ राग होते हैं और विषय कषाय खोटे ज्ञान के रोकने के लिए जिन प्रतिमा नमोकार मंत्र से अक्षर जानने को योग है शुभ भाव એટલું તો भी निश्चय ज्ञान के समय शुद्ध आत्मा जानना योग है. અને તે પણ નિશ્ચય ધ્યાન જેને પ્રગટ્યું છે એને નમોકાર આદિના ધ્યાનમાં એને શુભ ભાવ હોય છે એટલી વાત છે. પણ એ શુભ ભાવમાં તો
પરનો આશ્રય છે, એનાથી ઈશ્વરના આશ્રયની પ્રાપ્તિ થાય. અરે આખું મગમાં છે. એ તો શુભ વચ્ચે હોય છે, પૂર્ણ ન થાય ત્યારે અશુભથી બચવા માટે પરનો આશ્રય થી લાભ માને. ભગવાન સ્વાશ્રય તો રહી ગયો પૂર્ણાનંદ નો નામ. એ યોગ નહીં, નિશ્ચય જ્ઞાન के समय ये आत्मा ही ज्ञान न योग है, अन्न नहीं. અન્ય આશ્રિત જતા તો રાજ થશે. રાજ છે વિકલ્પ છે ને, એનાથી પ્રાપ્તિ આપણને નહીં થાય. વિશેષ यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.